જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. હાલો આજ તો બધા અળવીના પાનના પાત્રા ખાવા. આ શું કરે છે? આ છે ને પાનમાંથી આ બધી રગ છે ને એ કાઢવાની હોય. બરાબર. એટલે આ છે ને સરસ ધારવાડી ચાકુ સરસ કપાય, પણ હવે આ નથી. એટલે આ બધામાં થઈ ગયું છે. આમ એકદમ નિરાતે જરાક એને કાપવી પડે, કાઢવી પડે હળવાથી. આ છે ચાકુ જરાક બુંધી છે, તારા જેવી તારા જેવી બુંધી. એટલે થોડુંક જરાક ધ્યાન રાખી કાઢવા પડે છે. ધ્યાન રાખી કાઢવું પડે છે. બરાબર. કાઢી લાલ. પછી એને શું કરવાનું હવે આગળ? આ બેટર બનાવ્યું છે એનું, ચણાનો લોટ. એમાં આપણે સાદું ભાવે ને, સાદું ટેસ્ટ, એટલે લસણવાળી ચટણી, બીજા જે સાદા મસાલા, હળદર, મીઠું અને ખાંડ અને લીંબુથી આનો ટેસ્ટ બહુ સરસ આવે. એટલે લીંબુ એમાં નાખ્યું છે, એટલે એનાથી વધારે સરસ. પછી એને ચોપડવાનું એમાં? હા. આ એક પાંદડામાં સરસ આ મસાલો ચોપડી અને પછી એની ઉપર આ બીજું પાંદડું મૂકવાનું છે. એની ઉપર આ બીજું પાંદડું મૂકી પાછો સરસ મસાલો. આમાં પીંજણ બહુ હોય. પીંજણ બહુ થાય ને, આપણે તો એમ થાય જોઈએ કેટલું. 2-3 પાંદડામાં મસાલો ભરી પછી આમ ધીમે ધીમે આ સરસ રોલ વાળી દેવાનો. વરાળમાં બાફવા મૂકી. બફાઈ ગયા લાગે. હો, બફાઈ ગયો. બસ જો હવે આ ફરવા દીધા ને પીસ કરી ને વઘારી નાખું. બરાબર. તમને ભૂખ લાગી લાગે નહીં? ભૂખ તો લાગે ને, 9:30 છે તો 9:30 જ થયા. હા. હવે એને તરવાની આજે કે વઘારવાની? વઘારવાની છે. એ વઘારી તેલ જેટલું પેટમાં ઓછું જેટલું સારું. એમ મને તો તરેલા ભાવે. આ તો તળી દઈશ. બે કરી નાખજે, તરેલા અને વઘારેલા. ઓકે, હાલો એમ કરશું. હાલો, હવે તૈયાર થઈ ગયા છડવીના ભજીયા. આવો બધા જમવા. એટલે ચા હારે ખાવાની? હા, ચા હારે ભાવે. એમ ચટણી હારે, સોસ હારે બધા ખાય, પણ આપણને ચા હારે ભાવે એટલે ચા હારે કર્યા. મસ્ત બન્યો, ક્રિસ્પી હારા થયા છે. એમ ખૂબ સરસ. તો હલાવી. હાલો બીજું શું? નકર પાછા ઠરી જાય. તમને જો અમારા પાત્રા જોઈને મોઢામાં પાણી આવી ગયું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.